વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે બ્રેડમાંથી બાસ્કેટ પિઝા બનાવીશું। એને કટ કરીશું કૂકીઝ કટરથી અને એમાંથી જે વેસ્ટ વધશે એનો બી આપણે પિઝા બનાવીશું। એ આપણે બીજા વિડીયોમાં તમને જોવા મળશે। વેલકમ। હવે આપણે એમાં કોર્ન નાખીશું અને કેપ્સિકમ નાખીશું। મેં એક કેપ્સિકમ લીધું છે અને 3 ટામેટા લીધા છે। હવે આપણે એમાં પિઝા સોસ નાખીશું। હવે આપણે મેયોનીઝ નાખીશું એમાં। હવે આપણે એમાં પ્રોસેસ ચીઝ ગ્રેટ કરીને નાખીશું। હવે આપણે એમાં મોઝરેલા ચીઝ નાખીશું। હવે આપણે પનીરના પીસીસ નાખીશું એમાં કટ કરીને। હવે આપણે એમાં ઓરેગાનો નાખીશું, પછી ચીલી ફ્લેક્સ નાખીશું। તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમે ચીલી ફ્લેક્સ નાખી શકો છો। હવે આપણે એને મિક્સ કરીશું બધું। આપણું બેટર જોઈ શકો છો તમે કે આપણું મિક્સ થઈ ગયું છે અને હવે અપ્પમ પેન ગરમ કરવા મૂક્યું છે। અપ્પમ પેન ગરમ કરવા મૂક્યું છે એમાં આપણે બટરથી થોડું બધે બટર સ્પ્રેડ કરી દઈશું। આપણે બ્રેડ લઈ લીધી છે તેને આપણે કૂકી કટરથી આવી રીતે કટ કરીશું। હવે એને આપણે વેલણથી થોડી આ રીતના વણી નાખવાની છે। આપણી બધી વણાઈ ગઈ છે, કટિંગ થઈને વણાઈ ગઈ છે। હવે આપણે એને અપ્પમ પેનમાં મૂકીશું। આ રીતના મૂકી દેવાની, ગોળ થવું જોઈએ રાઉન્ડ। આ બેટર મૂકીશું। હવે આપણે એની પર મોઝરેલા ચીઝ મૂકીશું। આપણે ચીઝ નાખી દીધું છે, એની પર ચીલી ફ્લેક્સ ઓરેગાનો નાખી દીધો છે। એને ઢાંકીને 2 મિનિટ થવા દઈશું, ચીઝ મેલ્ટ થાય ને ત્યાં સુધી। જોઈ શકો છો કેટલું મસ્ત ચીઝ મેલ્ટ થયું છે। હવે આપણે એને બહાર કાઢીશું। આપણા બાસ્કેટ પિઝા બનીને રેડી થઈ ગયા છે। તમને તોડીને બતાવું કે ચીઝ કેવું મસ્ત ખેંચાય છે, જોઈ શકો છો। આપણો બ્રેડ બાસ્કેટ પિઝા બનીને રેડી થઈ ગયો છે। હવે આપણે આની જે બ્રેડના કટકા વધ્યા હતા વેસ્ટેજ, એમાંથી આપણે બીજો વિડીયો બનાવીશું। એ તમને નેક્સ્ટ વિડીયોમાં મળશે। બાય બાય।